હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ. જય કેમ છો બધા મજામાં છો અને સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો જો આજે અષાઢી બીજ થઈ ગઈ છે, તો હું તમને બતાવું બહાર અમારે કેટલો વરસાદ ચાલુ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કહેજો. અને આજે જો મેં બેડશીટ બધી બદલાઈ નાખી છે અહીંયા અને કારણ કે વરસાદ ખબર નથી કે આ વરસાદ આવશે, વરસાદ આવે તો ન બદલાય. સાહેબ જો અમારે છે ને ઉઠીને બેસી ગયા મોબાઈલ લઈને, આજે કંઈ કામ નથી તો નાવા ધોવાનું કંઈ છે નહીં સાહેબ તમારે. હવે વરસાદ આવે ને હમણાં નાહી લઉં. વરસાદમાં નાવું? તમે શું મોબાઈલમાં કરો છો? એડિટ કરું. ને આજે અષાઢી બીજ છે તો આપણે બધા સબસ્ક્રાઈબરને રાઈસને કહી દઈએ અષાઢી બીજના બધાને જય જગન્નાથ અને જય રામાપીર. ચલો તો હવે છે ને જો સેવા પૂજન થઈ ગઈ સરસ મજાની. અને અહીં ઉમરો પૂજો તો પણ વરસાદ આવ્યો તો વયું ગયું બધું. વરસાદ આવે એટલે એવું તો થાય ને. હવે જો રસોઈની તૈયારી કરું છું. ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે અને ભાત. હમણાં દાળ ભાત મૂકી દઉં. મેં કીધું પહેલાં બ્લોગની શરૂઆત સવારમાં કરીએ તો કન્ટિન્યુ થાય. હા સાહેબ, બીજું શું કહેવા માંગો છો? બસ કાંઈ નહીં. જો અષાઢી બીજ છે ને તો બધા એમ કહે કે અષાઢી બીજમાં તો વરસાદ આવે ને આવે. હા, સવારે કઈ લાગતું નહોતું કે આવશે, એમ અચાનક એટલો આવી ગયો. તડકો હતો, અત્યારે જો કેવો મસ્ત વરસાદ આવે. હા એ જ ને. તો કાંઈ નહીં, મમ્મી જો કંઈક ઘઉં સાફ કરે છે અને બા વરસાદ આવે છે તો વરસાદનું પાણી ભરે છે. તો હાલો હું રસોઈ બનાવી નાખું. હાલો તો હાલો મિત્રો, તો વાગવામાં થઈ ગયા છે અત્યારે 12. અમારે તો જો અહીંયા વરસાદ આજે બંધ થવાનું નામ લેતો નથી. તમારે ત્યાં અષાઢી બીજનો કેવો વરસાદ છે કોમેન્ટમાં બધા જણાવજો. ઘણા દિવસ પછી આજે પાછી વરસાદની ફરીથી રીએન્ટ્રી થઈ છે. જુઓ તમે, ઘડીક ધીમો આવે, ઘડીક પાછો બહુ વધારે આવે, થોડીક વાર રહી જાય. આજ તો આખો દિવસ વરસાદ રહે એવું લાગે. તો આ વરસાદના વાતાવરણમાં અમારે મેડમ કંઈક રેસીપી બનાવે તો હાલો તમને દેખાડું. જો બોલો. રેસીપી થોડી તો આપણે રેગ્યુલર તે કેવું છે? હા, પણ આમાં શું બધું નાખ્યું ને શું હા, શું વસ્તુ આમાં આવી એમ. ઠીક. એમાં છે ને પેલા સિંગદાણાનો ભૂકો છે, પછી ઓલું ચણાનો થોડોક લોટ, પછી ધાણા જીરું, મરચું, મીઠું, હળદર, તેલ, ધાણા ભાજી, મેથીની ભાજી હોય તો ઈ નખાય. અને મેં છે ને આજ લસણ નથી નાખ્યું કારણ કે આપણે મમ્મી ને બધા બીજ રહ્યા છે બા ની લોકો, તો લસણ વાળું ન ખવડાય ને આમે કાનાજીને ધરવાનું હોય તો આજ મેં છે ને આમાં લસણ નથી નાખ્યું. બાકી હું લસણ નાખું. અને પછી જો કુકરમાં બધા પેલા બટેકા નાખ્યા છે, પછી રીંગણા ભરી નાખું છું. અને હવે આમાં તેલ ને પાણી નાખી. બટેટા આમાં દેખાતા જ નથી. બટેટા નીચે છે પણ ઉપર રીંગણા છે. હવે આમાં છે ને તેલ ને પાણી નાખીને મૂકી દઈશ. ઘણા લોકો વઘારી નહીં કરે, હું ઘણી વાર વઘારી નહીં કરું, પણ આજ મેં આવી રીતે કર્યું. હા સાહેબ, હું તમે જબલું લઈને બેઠા? સબલામાં છે ને પપ્પાને આજે કથા હતી, અષાઢી બીજ હતી ને. હા છે ને કથા હતી. છે ને હતી. ભૂલાઈ ગયું તું. પપ્પા છે ને અગરનો પ્રસાદ લાવ્યા સત્યનારાયણ ભગવાન. સરસ લ્યો. હા, આનું કેવું હોય તને ખબર? પ્રસાદનું કેવું હોય કે તમે ઘરે ગમે ત્યારે બનાવો ને, પણ જે કથામાં પ્રસાદ બને ને એવો પ્રસાદ તમે ગમે એટલી વસ્તુ નાખો ને તોય ઘરે ન બને. ભગવાનનો પ્રસાદ તો કહેવાય જ નહીં ને ઘરે આવો બની જતો હોય તો. કેટલાને પ્રસાદ આમ ભાવે ભગવાનનો કોમેન્ટમાં પાછા કહેજો. જય સત્યનારાયણ ભગવાન લખજો કોમેન્ટ. ખાઈ લ્યો હવે તમે. હાલો ડીશ લઈ લો. હા, ચમચીની ડીશ લઈ લ્યો, ખાઈ લ્યો. ચમચીની મારે જરૂર ન પડે. ઠીક. આ મમ્મી કંઈક કહે છે. મમ્મી તમે શું કહેતા હતા? જાને વરસાદ લાગે છે અમારે. એ મીની બેન, વરસાદ લાગે તમને? લે તો એને વરસાદ લાગે તો ગાડી ઉપર ચડી. મીની બેન ને વરસાદ લાગે. સાહેબ મિની બેન ગાડીમાં બેઠા હતા ને મમ્મી કહેતા હતા ઈ લેવા ગઈ હતી. તું ત્યાં ગઈ છે તો મિની બેન બી ગયા. એ ઉતરી ગઈ ગાડીમાં. મિની બેન લે દાળ ખાઓ. ખાઈશ ને થોડોક.
પ્રસાદ લેવાનો હોય ભગવાનનો, પ્રસાદ ખાવાનો ન હોય, પ્રસાદ હું તો ખાઈ લઉં, આપણે એવું કાંઈ નહીં. ભાવે તો ખાવાનો. હા પણ ત્યાં રાખો ને, હમણાં હું લઈશ. હાલો હવે તમે નાઈ લો પ્રસાદ ખાઈને, તમે આમ નામ હવારના નાયા વગરના. તો બધાને ફરી એકવાર જય રામાપીર. તો આજે જો મેડમ અષાઢી બીજ છે ને, તો આ રામાપીર બાપાની ખીર બનાવે. ખીરમાં જો ચોખા, દૂધ, ખાંડ, કેસર નાખી દીધું છે. કેસર તો તે કેમ એટલું જ નાખ્યું? કેટલું હોય કેસર ને? એક જ દાળથી નાખવાની હોય ખાલી. તોય એક ડાળખી થઈ જાય. હા, ઓલું શું કહેવાય, પ્રીમિયમ કહેવાય, શું કહેવાય? એ તો ઠીક પણ મોંઘું આવે એમ, પ્રીમિયમ નહીં તો હવે. હા, એટલું હોય તો થઈ રહી કેસર તો. આમાં ઈલાયચી છે ને, હું ઓલું ક્રશ કરું છું ને. ખીર ને રોટલી. ખીર રોટલી રામાપીર બાપાના ધરવા મોટી બીજ હોય ને એટલે. મમ્મી ધરી આવશે ને હવે? મમ્મીએ જ કીધું કે ખીર બનાવજે એમ. બનાવવી પડે, આ બીજ છે ને એટલે. મને તો એવી ન ખબર હોય પેલા. હા મમ્મી, આ જો એના ખીર બનાવે, તું પછી તરવા જાય ને. અહાડી બીજ આપણે ખીર રોટલી રામાપીર બાપાને ધરશું, બાકી આપણે દાળ ભાત શાક રોટલી તો બનાવ્યા છે. રામાપીર બાપાને ખીર રોટલી ધરી, શ્રીફળ વધારી નાખશું. 12 મહિનાની બીજ રહીએ તો પછી મોટી બીજ કહેવાય આ. બીજી તો કાંઈ નહીં, આપણે પણ ખીર રોટલી બનાવીને ધરી દઈએ રામાપીર બાપા. તો વરસાદ નથી ને જાતો, પછી ફટાફટ જાજે ખીર તૈયાર જોઈ એના ખીર તો મૂકી દીધી આ રોટલી બાજુ. એટલે આગળ જાઓ. સારું હાલો હાલો. તો હવે પાછું આ તો કાજુ બદામ એ નાખવાના છે ખીરમાં. નાખવાના હોય ને. સારું હાલો. તો પછી તો ખીર ને રોટલી થઈ જાય એટલે મમ્મીને કહેતો વરસાદ નથી ને તો ફટાફટ ખીર રોટલી ધરી આવો. બસ થઈ ગઈ, બધી રસોઈ થઈ ગઈ, રોટલી જ બાકી છે. આ થોડી ઉકળી જાય છે, રોટલી બનાવી નાખો, મમ્મી નાખો ધરી આવે. સારું ભલે હાલો, વાંધો નહીં. તો પછી પાછા મળીએ. મળીએ. તો અત્યારે વાગવામાં ઓલમોસ્ટ 6 જેવું થઈ ગયું છે અને આ બધા જો કપડાં પહેરીને મસ્ત ટીપટોપ તૈયાર થઈ ગયા છે. પણ શેના માટે જો પહેલાં હું બધું બતાવું તમને. જો મમ્મી પણ આમ તૈયાર છે, એના પણ જો ઘરમાં આવા કપડાં પહેરતા ન હોય ને એટલે થોડુંક એમ થાય. પણ આપણે કહીએ છે ને પબ્લિક ને કે અમે કરતા હતા અમારું રીલ્સ નું શૂટ, એટલા માટે અમે થોડાક રેડી થયા. થોડાક એટલે બહુ કાંઈ નવા કપડાં ને એવું કાંઈ તો નથી, પણ કામકાજ કરીને હા કા મમ્મી મજા આવી ગઈ ને રીલ શૂટ કરવાની. તો અમારા શોર્ટ વિડીયો પણ આવશે મસ્ત, તો તમે બધા જોજો પાછા. એમ તો કહો હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે નવી નવી અપડેટ તમને જોવા મળે. એક જ ખાલી રેડી નથી થયા અમારા બેન, કારણ કે એનું કામ હતું બધું. શું કામ હતું? વિડીયો શૂટ કરવાનું, થોડું ઘણું હેલ્પ કરતી હતી એટલે એ કાંઈ રેડી થઈ નથી. બેકગ્રાઉન્ડમાં નહોતી, બહાર હતી. તો અમારા જે શોર્ટ વિડીયો આવે ને એને પણ તમે સપોર્ટ કરજો અને જોજો. અને અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને અવનવા અમારા વિડીયો તમને જોવા મળે. અને તમે આમ કેવા જોવા માંગો છો એ કમેન્ટ કરજો કે આવા બનાવતા, અમે એવા બી ટ્રાય કરશું. આમ અમે અમારે લગતા કે ભાઈ ઘરમાં બની શકે તો તમે કમેન્ટ કરજો, તો અમે એવા બી બનાવવાના પ્રયત્ન કરશું એમ. સારું હાલો. તો પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. એને છે ને ચા બનાવી છે, હા, તો એને ચા એટલે બાકી બનાવી દો. બધું હવે કામ સાઈડમાં, પહેલા ચા પીવાની. હાલો તો તમને ચા બનાવી દો. હા દિશાનભાઈ, તમે શું કહેવા માંગો છો મારા બ્લોગમાં? કાંઈ નહીં, તો મારા બર્થડેનો બ્લોગ મૂક્યો તો મને બહુ ગમ્યો, મેં આખો જોયો. હે, બહુ ગમ્યો તો. સારું કહેવાય. જો અમારા ફોઈ છે, અરુણા ફોઈ, તમે શું કહેવા માંગો છો? બધાય ફોલો અમારા વિડીયોને કરજો અને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જો અમારા બા રોટલા કરે છે. બા મોડું થઈ ગયું ને થોડુંક રોટલામાં. હા, થોડો પલ્લી ગયો હતો કે નહીં વરસાદને હિસાબે, એટલે મોડું થઈ ગયું. હા, આજે અમારે થોડો કાંઈ વરસાદ હતો, આજે અષાઢી બીજ છે ને તો વરસાદ હોય છે. હા, જો અમારા ફોઈ આવ્યા છે. ફોઈ જય શ્રી કૃષ્ણ. ઓછી ઓછી મજામાં? મજામાં. તમે શું કહેવા માંગો આમાં બ્લોગમાં? બધાને સપોર્ટ કરજો. બધાને સપોર્ટ કરજો. હા, જો અમારા- હા, બા ને મમ્મી જો ઘઉં સાફ કરે છે.
મમ્મી આજે રીલ શૂટ કરી તો કેવી મજા આવી બહુ મજા આવી. હે ને આ મમ્મી આજે છે ને આમ તો બીજી વાર એક વખત હતા પણ એક જ રીલ્સ બનાવી હતી હા, આવા બધા સપોર્ટ કરે ને એટલે આપણે નવી નવી બનાવીએ. હા તો મમ્મી એમ કહે કે રોજ બધા આપણને સપોર્ટ કરે ને રોજ આપણે શું કહેવાય કે આગળ આગળ કમેન્ટ કરે સારી એવી હા. તો આપણે છે ને બધાએ અલગ અલગ કંઈક શૂટ કરશું રોજ માટે કાં મમ્મી? હા, અમારી બેન જો લેસન કરે છે આખો દી કાંઈ કર્યું નહીં હોય હવે અત્યારે લેસન લઈને બેઠા કારણ કે અત્યારે કામ કરવાનો વારો આવે ને તો લેસન કરવા બેસી જાય કાં બેન? આમ તો જો. તો હામું ન જોવે એને ખબર છે કે આંકડી બોલશે એટલે તો જો પોતાનું કામ કરે છે અને હવે હું ખીચડી મૂકું બટેટા તો મૂકી દીધા છે તો હાલો ફરી મળીએ. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 11 અને અમે જમી ખાઈ પીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. આમ તો ક્યારના ફ્રી થઈ ગયા હતા પણ મમ્મીની એક કેન્દ્રમાં કંઈક ગયા હતા તો થોડીક વાર લાગી તો એ 10 વાગે આવ્યા. પછી એને તો આજે બીજ હતી તો એ લોકો માટે મેં ફરાળ બનાવ્યું હતું તો એ લોકોએ હમણાં ફરાળ કર્યું ને પછી થોડી વાર અમે બેઠા હતા બધાય પછી ભગવાનને પોઢાડ્યા અને બસ હવે અમે સુવાની તૈયારી કરીએ છીએ તો મેં કીધું વ્લોગનો એન્ડ કરી દઉં. જો મારા સાહેબ તો છે ને સૂઈ ગયા છે. તમને બહુ નીંદર આવે નહીં? આજે મેં કામ એટલું કર્યું ને, ઓહો શું કામ કરી નાખ્યું તમે તો વળી? વ્લોગ એડિટ કર્યા, 2 શોર્ટ વિડીયો એડિટ કર્યા, પછી બાકી બધા શોર્ટ વિડીયો કોમેડી વિડીયોનું શૂટ કર્યું. તેમાં ટાઈમ ન જાય. સરસ લ્યો હોઈ જાઓ હાલો તો હવે બરાબર બધાને કહી દો હાલો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ, બાપા સીતારામ. મળશું ફરી એક નવા અને ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ચલો જય માતાજી, ગુડ નાઇટ.